નમસ્કાર મિત્રો. દ્રષ્ટિકોણ જીવનમાં સૌથી મહત્વનું છે. આપણો દ્રષ્ટિકોણ, આપણો પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યાં દરેક માણસને પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય છે અને દરેક વખતે દ્રષ્ટિકોણ બદલાતો પણ હોય છે. દરેક વ્યક્તિને જોવાનો દ્રષ્ટિકોણ, દરેક પરિસ્થિતિને જોવાનો દ્રષ્ટિકોણ, કોઈ પણ વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ હોય છે. તો જ્યારે આપણે કોઈ પણ દ્રષ્ટિકોણ પકડી રાખીએ છીએ ને જડતાથી, તો એટલું જ આપણને એ વધારે હાર્ડ લાગે છે. પણ જ્યારે ફ્લેક્સિબલ હોઈએ છીએ, સમય પ્રમાણે દ્રષ્ટિકોણો બદલાતા હોય છે, તો જ્યારે ફ્લેક્સિબલ હોઈએ છીએ ત્યારે દરેક વખતે આપણને નવા દ્રષ્ટિકોણ મળે છે. કોઈ વ્યક્તિને જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોય, અત્યારે સમય જતાં એ દ્રષ્ટિકોણ બદલાય છે. કોઈ પરિસ્થિતિનો દ્રષ્ટિકોણ અલગ હોય, સમય જતાં એ દ્રષ્ટિકોણ બદલાય છે. સામેવાળાની વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ છે, મારો દ્રષ્ટિકોણ અલગ છે. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ. આ પુસ્તકનો કલર કેવો છે? તમે કહેશો કે બ્લુ છે, હું કહીશ કે ના, વ્હાઈટ છે. તો તમારો અને મારો દ્રષ્ટિકોણ અલગ છે, કારણ કે આપણો જોવાની જે એંગલ છે એ પણ અલગ છે. પણ જ્યારે હું પુસ્તકને આ એંગલથી જોઉં છું, તો મને તમારો દ્રષ્ટિકોણ સાચો લાગે છે અને તમને મારો દ્રષ્ટિકોણ સાચો લાગે છે. તો મિત્રો, કોઈએ સાચું જ કહ્યું છે કે મિટ્ટી કે દો ખિલौने बनाएंगे, कुछ तेरे जैसा कुछ मेरे जैसा, फिर से तोड़ के वो मिट्टी के दो खिलौने फिर से बनाएंगे, कुछ तेरे जैसा कुछ मेरे जैसा, ताकि तुझ में रह जाए कुछ मेरे जैसा और मुझ में रह जाए कुछ तेरे जैसा. તો દ્રષ્ટિકોણ જ્યારે બદલશું ને, ત્યારે દરેકનો દ્રષ્ટિકોણનો એટલું જ સન્માન આપવું કે જેટલો આપણો દ્રષ્ટિકોણ છે. બીજાના દ્રષ્ટિકોણથી પણ જોવું જરૂરી છે. આ જ છે સ્વયં ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ.